માત્ર ઘરમાં થતી મારપીટ જ નહીં, પરંતુ બીજી પણ કેટલીક બાબતો ડોમેસ્ટિક વાયોલેન્સ જ ગણાય છે. ડોમેસ્ટિક વાયોલેન્સ એક્ટ 2005 મુજબ મહિલા અથવા પત્ની સાથે થતી હિંસા માત્ર શારીરિક નહીં હોય, તે મારપીટ, માનસિક ત્રાસ, ગાળો આપવી અથવા તેનું અપમાન કરવું, પૈસા ના આપવા અને ઘરમાંથી કાઢી મૂકવી, આનો પણ સમાવેશ ડોમેસ્ટિક વાયોલેન્સ એક્ટ 2005 કરવામાં આવેલો છે. આ કાયદા હેઠળ મહિલાઓ અથવા પત્નીઓને સુરક્ષાનો આદેશ, તેને રહેવાનો હક, ખર્ચ એટલે કે મેન્ટેનન્સ અને ખાસ ત્રાસ આપનાર સામે યોગ્ય કાર્યવાહી થવી, આ બધાનો સમાવેશ કરવામાં આવેલો છે. આ કાયદા હેઠળ કોઈ પણ પીડિત મહિલા કે પત્ની મહિલા પોલીસ સ્ટેશનમાં, પ્રોટેક્શન ઓફિસરની સમક્ષ અથવા તો સીધી કોર્ટમાં ફરિયાદ કરી શકે છે. હિંસા ક્યારે પણ સહન ન કરો. કાયદો તમારી સુરક્ષા માટે છે અને વિશેષ ઘરમાં થતો ત્રાસ એ પણ એક ગુનો જ છે. એટલા માટે આવી જ સચોટ અને કાયદાકીય માહિતી માટે અમને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને જો ઇન્સ્ટાગ્રામ કે ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરવાનું ચૂકતા નહીં.